भारत माता की भारत माता की आदिवासी कोल की હવે આજે લીંબડી અને ઝાલદેડા બંને ગામોના ઉપક્રમે નવમી તેમજ તળાવવાડા ત્રણ ગામોના ઉપક્રમે આજે વિશ્વ આદિવાસી દિવસ આપણો ઉજવાયો। આપણે નવાગામ ચોકડીથી રેલી સ્વરૂપે નીકળ્યા। બહુ શાંતિ અને શિસ્તબદ્ધ રીતે આપણે નવાગામ ચોકડીથી નીકળ્યા। જુસા થઈ, તળાવવાળા થઈ, ડોળી થઈ, મોરા થઈ અને ઝાલદેડા આવી અને આપણે આ પ્રોગ્રામનું અહીંયા સમાપન કર્યું છે। હવે આપણે આખા રૂટમાં નાચ્યા કૂદ્યા મોજ કરી, પણ આ વિશ્વ આદિવાસી દિવસ કેમ મનાવવામાં આવે છે અને આ ગવર્મેન્ટે આ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ કેમ આપણને ફાળવ્યો છે તે બાબતે હું થોડું ગુલાબસિંહભાઈ બામણિયા ગુલાબસિંહભાઈ અને વિનંતી કરીશ કે આના વિશે વિશ્વ આદિવાસી દિવસની જાહેર ક્યારે થયો અને કોણે કર્યો અને કોના માટે કર્યો અને કોના હિતમાં કર્યો એ વિશે આપણે ગુલાબસિંહ બામણિયા આપણે આ વિશે થોડી માહિતી આપશે, તો આપણે સાંભળીશું। શ્રી ગુલાબસિંહ। जय जोहार, जय जोहार, जय आदिवासी, जय आदिवासी। આજના 9મી ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તમામ લીંબડી, ઝાલદડા તેમજ તળામવાડા ગામના વડીલો, ભાઈઓ, ભૂલકાઓ તેમજ બહેનો વધારી અને આપણી આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે જે આજે આપણે એક રેલી સ્વરૂપે અત્યારે સાહેબે વાત કરી એમ નવાગામ ચોકડીથી જુસા ઘાટી, તળામવાડા, ડોળી, ઝાલદડા, મોરા થઈને ફરી આપણે ઝાલદડા મુકામે વિસર્જન કર્યું। એટલે યુનો દ્વારા આપણને વિશ્વ આદિવાસી દિવસ તરીકે 9મી ઓગસ્ટનો દિવસ માત્ર ને માત્ર બીજી કોઈ કોમને નથી આપ્યો, એક આપણી આદિવાસી કુળને 9મી ઓગસ્ટનો દિવસ આપણને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવા માટેનો જાહેરાત કરેલી છે। અને આવા કેટલાય દેશોમાં 192 લગભગ 192 દેશોમાં આની ઉજવણી 9મી ઓગસ્ટની કરવામાં આવે છે। તો આપણે સૌ ભાઈઓ બહેનો જેવી રીતના આપણને યુનો દ્વારા આપણને જે આપણી સંસ્કૃતિને ઉજાગર રાખવા માટે અને આપણા હકો માટે આપણે લડીએ, એક થઈએ અને ભેગા મળી અને આપણે આપણા સમાજને ઉપર લાવીએ, તે માટે આપણે બધા 9મી ઓગસ્ટના દિવસે જેમ દિવાળીનો તહેવાર આપણે ઉજવીએ છીએ એમ એક 9મી ઓગસ્ટના દિવસે આપણે આને એક આપણા તહેવાર તરીકે હવે આપણે ઉજવતા થઈ ગયા છીએ। તો સૌને મારી નમ્ર વિનંતી છે કે ફરી પણ હવે માત્ર આપણે 9મી ઓગસ્ટ પૂરતું જ સીમિત ન રાખીએ, પણ વચ્ચે પણ આપણે આપણા બધા એકબીજાને મળીએ, આપણા સમાજના પ્રશ્નો આપણે એકબીજાને ભેગા મળી અને કયા પ્રશ્નો છે, આપણે ક્યાં પાછળ છીએ, આપણા હકો ક્યાં છીનવાઈ રહ્યા છે, એના માટેનું આપણે એક સંગઠન કરીએ અને આપણા ગામની એકતા બતાવી અને આપણા ગામનું ઉદાહરણ લઈ અને બીજા ગામો પણ આપણી જેમ આગળ આવે અને એ રીતના આપણી એકતા વધતી જાય, તે માટે મારે સૌને નમ્ર વિનંતી છે। જય જોહાર, જય આદિવાસી। ખૂબ ખૂબ આભાર ગુલાબસિંહભાઈ, સરસ માર્ગદર્શન આપ્યું આપણને। હવે આ વિશ્વ આદિવાસી દિવસ
એટલે ખાલી એક આદિવાસી માટે નાચવા કૂદવાનો તહેવાર નથી. આ દિવસ જે આપણી ઉજવણી થાય છે એમાં ખરેખર આપણે સમાજે આના પરથી શું બોધ લેવા જેવો છે અને આપણા કાયદો કયા અધૂરા છે, આપણામાં કઈ ઉણપ છે એ અને આપણે કયો સુધાર લાવવાની જરૂર છે એ વિષય પર શ્રી જયસિંહભાઈ ડામોર સાહેબ આપણને માર્ગદર્શન આપશે. શ્રી જયસિંહભાઈ સાહેબ. જય જોહાર. વિશ્વ આદિવાસી દિવસ આજે 9મી ઓગસ્ટના દિવસે ઉજવી રહ્યા છે ત્યારે આપણો આદિવાસી સમાજ એટલે જંગલમાં વસનારો સમાજ, આપણો આદિવાસી સમાજ એટલે છૂટો છવાઈ વસ્તીમાં રહેનારો સમાજ, આપણો આદિવાસી સમાજ એટલે અશિક્ષિત સમાજ, આપણો સમાજ એટલે અસંગઠિત સમાજ. તો ધીરે ધીરે યુવાએ આપણને આદિવાસી દિવસ મનાવવાની મંજૂરી આપી અને ધીરે ધીરે આપણો આદિવાસી સમાજ છે એ જાગૃત થઈ રહ્યો છે, શિક્ષિત થઈ રહ્યો છે અને સંગઠિત થઈ રહ્યો છે. જો આપણો આદિવાસી સમાજ છે એ શિક્ષિત બનશે, સંગઠિત બનશે તો આપણે એક દિવસ વિશ્વની અન્ય કોમોની હરોળમાં પણ આવી શકીશું અને ધીરે ધીરે આપણો આદિવાસી સમાજ પ્રગતિને પંથે આગળ વધી રહ્યો છે. તો ધીરે ધીરે આપણે બધા થઈને સંગઠિત થઈએ. લીંબડી, જલગડા, ડોળી જે આજે આખો સમાજ સંગઠિત થયો એ બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત. ઓગસ્ટ વિશે સંગઠિત થવાની વાતો કરી. હવે હું પટેલિયા સાહેબને વિનંતી કરીશ કે આપણા આદિવાસી સમાજમાં કયા દૂષણો ચાલે છે અને એ દૂષણો દૂર થવા જોઈએ. તો એ વિષય પર શ્રી પટેલિયા સાહેબ બે શબ્દો આપણને કહેશે. શ્રી પટેલિયા સાહેબ. જય આદિવાસી. જય આદિવાસી. જય જોહાર. જય જોહાર. આજે સાહેબે વાત કરી હતી યુનોએ જાહેર કરેલો વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આપણે લીંબડી, જાલદડા અને તલામોડા 3 ગામોની સંયુક્ત રેલી યોજી અને એનું હું રિપીટ નહીં કરતો પણ એ રેલીનું અહીંયા સમાપન થઈ રહ્યું છે. ત્યારે આ તબક્કે આપણા સમાજમાં જે સાહેબે વાત કરી તેમ કુરિવાજો, અંધશ્રદ્ધાઓ ઘણી બધી ચાલે છે. ઘણા લોકો ઘણી બધી અંધશ્રદ્ધામાં જીવે છે. કંઈક માથું દુખે તો પણ ભૂવા પાસે, બળવા પાસે એમ જાય છે. એ ઘણી બધી અંધશ્રદ્ધા કહેવાય. ઘણા બધા લોકો અશિક્ષિત પણ છે, અજ્ઞાની પણ છે. એટલે આવા કાર્યક્રમોથી એમને ઘણું બધું માર્ગદર્શન મળે. આવા કાર્યક્રમોમાં આવે ત્યારે આવું બધું જોવે ત્યારે એમને ખબર પડે કે ખરેખર આપણો સમાજ ઘણો પાછળ છે. બીજા અન્ય સમાજો કરતાં આપણો સમાજ બહુ પાછળ છે. તો આ સમાજને આગળ લાવવા માટે સમાજ શિક્ષિત બને અને સમાજ સંગઠિત બને એના માટેના ખાસ પ્રયત્નો છે. અને આખા વર્લ્ડમાં, આખા વિશ્વમાં આ દિવસ આજે ઉજવાઈ રહ્યો છે. ત્યારે તમામ આદિવાસી ભાઈઓ અને બહેનોને અને તમામને ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આપણો સમાજ આવા કાર્યક્રમોથી આગળ આવે અને ખૂબ જ આગળ વધે એ માટેના તમામને શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. જય આદિવાસી. જય જોહાર. ખૂબ સરસ પટેલિયા સાહેબે સમાજ સુધારણા વિશે વાતો કરી. અંધશ્રદ્ધા છે, દહેજ પ્રથા છે, પ્લસ ડીજે તો આપણે વગાડીને આવ્યા છે એટલે એ વિશે તો હું કહેવાનું નહીં કંઈ. પણ ઘણા આપણે એક દિવસ આગળ આવીશું. શિક્ષણની બી જરૂર છે. હવે હું આ ભાઈ તો ઓળખતો નહીં પણ એ ભાઈ એમનું નામ પોતે આપશે અને એ શું કરે છે. અને આ આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ તમે સમાજને શું સંદેશો આપવા માંગો છો એ તમારો સંદેશો આપો. હા, પરિચય પહેલાં. જય જોહાર. જય આદિવાસી. મારું પ્રવીણ કુમાર નરસિંહ બામણિયા મારું ગામ છે. અત્યારે હું સર્વિસ કરી રહ્યો છું કડાણા હાઇડ્રો પાવર સ્ટેશનમાં એઝ એ ડેપ્યુટી એન્જિનિયર તરીકે. આજે 9મી ઓગસ્ટ નિમિત્તે મારે કેમ ઉજવવામાં આવે છે એ વિશે થોડી વાત કરવી છે. તો યુએનઓ દ્વારા કે યુનાઇટેડ નેશન જે 92 દેશો ભેગા થઈ અને આદિવાસી સંસ્કૃતિનું જે જીવન જે છે એ બીજા સમાજ કરતાં કઈ રીતે અલગ છે, એની સંસ્કૃતિ કઈ રીતે અલગ છે અને એ પ્રકૃતિ સાથે કઈ રીતે મિલાપ કરાવીને પછી આગળ વધે છે એના વિશે આદિવાસી સમાજનું 1992
1992ની અંદર યુનાઇટેડ નેશનના જે દેશો જે છે લગભગ 192 જેવા દેશો જે એમાં સંકળાયેલા અને આદિવાસી સમાજને જે 9મી ઓગસ્ટ ના દિવસે જે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણીના ભાગરૂપે એ લોકોએ જાહેર કરેલું. એનો મૂળ હેતુ એ જ હતો કે આદિવાસી સંસ્કૃતિને કઈ રીતે ઉજાગર કરવી અને પ્રકૃતિ આપણે આદિવાસી સમાજ જે છે એ પ્રકૃતિ સાથે મિલન કરીને પછી આગળ વધતો છે. એટલે કોઈ પણ સમાજ નહીં હશે પણ આદિવાસી સમાજ જે છે એ પ્રકૃતિ સાથે મિલન કરીને આગળ વધે એટલા માટે અને એ લોકોની જે રહેણી કરણી જે છે એ રહેણી કરણી દરેક સમાજ કરતાં થોડી અલગ છે. તો પ્રકૃતિના જે જંગલમાં વસનારો જે સમાજ જે છે એક તો એ છે કે જંગલમાં ભલે રહે છે પણ એના જંગલના જે બી ફળ ફળાદી છે વૃક્ષો છે એ જેટલી જરૂર છે એટલું જ લઈને પછી ફરી પાછા એમને ત્યાં રહેવા દે છે. બસ આ નિમિત્તે મારે બધાને આ સંદેશો દેવો હતો. સરસ, તે બદલ ખૂબ ખૂબ આભાર. સરસ. હવે બે શબ્દો આદિવાસી વિશ્વ દિન ને અનુસંધાને બે શબ્દો આપણને કે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ, જેની પ્રથમ ચર્ચા યુનોની બેઠકમાં 1968માં થઈ. ત્યાર પછી આ તો કેવું છે કે આપણા સમાજના લાગે વળગે એવા કોઈ જેને કે આમ કે કોઈ લીડરો તો હોય નહીં, છતાં એ એમ કરતાં 82 ફરી પાછી ચર્ચા આ લોકોની. અને 1992માં આપણને આપણી સંસ્કૃતિની જે વારસો છે એ જળવાઈ રહી અને એમની રીતભાત આપણે માનો કે લગ્નની રીતભાત જુઓ તો દરેક સંસ્કૃતિ દરેક સમાજ કરતાં આપણે અલગ છે. આપણી નંબર 2 કે આપણી સંસ્કૃતિને આપણા સમાજ અન્ય સમાજો કરતાં અત્યારે આપણે 10%માં છીએ એમ તો ખોટું નથી. આપણા થોડા ઘણા માણસો આગળ સુધરીને આવ્યા છે એના બાદ કરતાં મોટા ભાગના માણસો મજૂરી ધંધા કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને આવા માણસોને પૂરતું શિક્ષણ નથી મળતું. ખરેખર પૂરતું શિક્ષણ મળતું નથી. આપણા વિસ્તારોની અંદર સંસ્થાઓ ચાલે છે, સંસ્થાઓની અંદર જે બાળકો આવે છે શિક્ષણ માટે એમને ઘણી બધી મુશ્કેલીઓ છે, કેમ કે એમના વાલીઓ એમના મા બાપ બહારગામ મજૂરી જતા હોય છે, દાદા દાદી જોડે છોકરા રહેતા હોય છે, ત્યારે સ્કૂલની અંદર 50% હાજરી પણ એમની રહેતી નથી હોતી. સ્કૂલ હોય માધ્યમિક હોય તો આગળ કોલેજ લેવલે તો આપણા બાળકો બહુ ઓછા જાય છે, કારણ કે આર્થિક પાસું આપણું બહુ નબળું છે. અને આના માટે સરકાર વિવિધ યોજનાઓ તો આપે છે, છતાં એ યોજનાઓથી આપણે આગળ નીકળી શકવાના નથી. ખરેખર આપણા વિસ્તારની અંદર આપણો સમાજ સંગઠિત થઈ અન્ય સમાજો જેવી મોટી મોટી સંસ્થાઓ ચલાવે છે કે જ્યાં બાળકોને એવું શિક્ષણ આ લોકો આપવાની કોશિશ કરી રહ્યા છે કે એમના બાળકો મોટા ઓફિસરો જ બની શકે. ત્યારે આપણે તો અહીંયા આગળ આપણી પાસે એટલી બી સગવડ નથી, વ્યવસ્થા નથી કે આપણા બાળકો ભણી ગણીને વર્ગ 3માં પણ નોકરી મેળવી શકે. અને મેળવવી પણ બહુ અઘરી બાબત થઈ પડે છે, કેમ કે એમની પાસે ટાઈમ નથી મળતો. એમને પોતાની રોજીરોટી માટે મોટા ભાગનો સમય વીતી જતો હોય છે. જેથી આપણા સમાજને આપણે એમ કહેવા એક સંદેશ એ આપવા માંગીએ કે આપણા સમાજના માણસો વાલીઓ પોતાના બાળકોને ભણાવવા માટે બહુ સખત પ્રયત્ન કરે. ભણશે, શિક્ષણ મેળવશે તો જ ઉદ્ધાર થશે, બાકી ઉદ્ધાર થવાનો નથી. જય જોહાર, ધન્યવાદ.